શારદા બેન, તને કેમ છે હવે? સારું છે થોડુંક. એક કામ કર, તું બેઠી થા, આપણે દવાખાને જઈએ. ચાલ. ના ના, કાંઈ જરૂર નથી, થઈ જશે એ તો સારું. અરે પણ આમ જો, તને તાવ છે, હે? એમ માથું થોડું મારી દેવાય? ઊભી થા, બેઠી થા, ચાલ. અરે પણ નહીં મરી જાય. થોડું માથું દુખે, થોડી તબિયત બરાબર નથી, અને એમ પણ આ અઠવાડિયાની દવા પડી છે, કોને ગાયને નાખવા જવાની? અરે પણ તું શાંતિ રાખ ને. એ વાત કરે છે નહીં મરી જાય, આવા શબ્દ બોલવાના હોય? અને આમ પણ ઉભો તો, આ મારી જગ્યા છે, અહીંયા નહીં સુવા. દવાખાને હું લઈ જઈશ, તમે ઓફિસનું કામ કરો ને, જે કરવાનું છે એ કરો ને. તારે દવાખાને લઈ જવાની તારી ફરજ પડતી હોત ને તો આટલા બધા તાવમાં અહીંયા ના સૂતી હોત, સીધે દવાખાને લઈ ગઈ હોત. મોઢું કેવું ભડાકા મારે છે ખબર છે? હા, ડોક્ટર ના પાડે એ વસ્તુ પેલા ખાવી છે. એક મિનિટ, કેમ તું આવા બધા શબ્દો બોલે છે કે મોઢું કેવું ભડાકા મારે? આથાવાળું નહીં ખાવાનું, તો પેલા આથાવાળું ખાવું છે. આપણી તબિયત બરાબર ન હોય ને તો આપણે ધ્યાન રાખવાનું હોય, બાજુવાળા કંચન કાકી ધ્યાન રાખવા ન આવે. હો, મારી એક વાત તું સાંભળીશ, તને જ્યારે તાવ આવતો હતો ને ત્યારે તે મારી પાસે નત નહીં વસ્તુ હા, એ તો ડોક્ટરે કીધું તો મંગાવી હતી, અને તમે મારીને એની બરાબરી ન કરતા. બેન બેન જ રે, અને ઘરવાળી ઘરવાળી જ રે. પણ ભાભી, ઘરમાં બીજું કઈ નહોતું ને ખાવાનું, એટલે મેં ખાલી 2 ઢોકળા ચાખ્યા. બરાબર. આ 2 ઢોકળા પાછળ કેટલો ખર્ચો થાય છે ખબર પડે છે? આ દવામાં છે ને ખોટે ખોટા રૂપિયા જાય. અહીંયા કઈ ઝાડ નથી કે ખંખેરો ને રૂપિયા ખરે. અરે પણ હું રૂપિયા ખર્ચીશ ને, આ મારી બેન છે, મને ખર્ચા જશે ને એનો વાંધો નથી, તું ચિંતા નહીં કર, હું એને દવાખાને લઈ આવું. અરે તમે બીજી બધી લવારી છોડો, ઓફિસે જાઓ, હું સંભાળી લઈશ. તો એક કામ કર, શું? હું ઓફિસે જાઉં છું, તો આ શારદાને દવાખાને લઈ જા. હા હા, લઈ જઈશ દવાખાને, તો હું જ લઈ જઈશ. મારે ક્યાંય નથી જવું. તો બેન મારી વાત સાંભળ, તું તારી જીદ છોડી દે, આ તારા ભાભી દવાખાને લઈ જાય ને ચૂપચાપ દવા લઈ આવજે. હા હા, લઈ આવશે, જાઓ ને હવે. શાંતિથી બોલ ને, સાંભળું છું, બેરો નથી હું. હા, જાઓ. હા, તમારા બાપ દાદા અહીંયા કઈ મૂકીને ગયા છે? હા, કે અહીંયા પડ્યા ને પાથરા રહ્યો છો? અહીંયા અમારું પૂરું માન થાય છે, ત્યાં તમે ઉપરથી અહીંયા પડ્યા છો. જુઓ, જે દવા પડી હોય ને એમાં રોડવી લેવાનું, બાકી દવાખાને જવાનું તો બોલવાનું જ નહીં. તમારા ભાઈ આવે ને તો કહી દેજો કે હા દવાખાને લઈ ગઈ, બીજી કોઈ ચર્ચાનો વિષય નહીં, નહીતર પછી ઘરની બહાર લબાચા. સમજ્યા કે મારી ભાષામાં સમજાવું? ના, સમજી. અને હવે પછી આ સોફા ઉપર તો નહીં જ સુતા, મારી જગ્યા છે. જાવ હવે ઉપર. નાટક. આકાશ, હા શું કરો છો? બસ તૈયારી. મારે છે ને તમને કઈ કહેવું છે. મને ખબર છે તને શું કેવું છે. એમ જ ને કે આપણે સાંજે જઈએ પિક્ચર જોવા, પછી ત્યાંથી પછી આપણે જઈએ ઢોસા ખાવા, પછી પેલી પાણીપુરી તને બહુ ભાવે છે યા? ના આવે એ વાત નથી, બીજી વાત છે. બીજી તો કિટી પાર્ટી કરવી છે તારે, હે ને? હે ભગવાન, તમે શાંતિથી પેલા મારી વાત સાંભળશો? હા બોલ. હું એમ કહેતી હતી કે આપણા ઘરમાં છે ને એક મહેમાન આવવાનું છે. અચ્છા, હા. તારા મમ્મી પપ્પા કે ભાઈ ભાભી કોઈ આવવાનું છે, હે ને? હે ભગવાન, એ લોકો નથી આવવાના, અને એ લોકો આવવાનું તો સીધી રીતે વાત ના કરી દો. આપણા ઘરમાં એક નાનું એવું એક ક્યુટ નાનું મહેમાન આવવાનું છે, યુ નો? શું વાત છે કવિતા, બહુ સરસ ન્યૂઝ આપ્યા છે તમે. તમે પપ્પા બનવાના છો. બીજી એક વાત પણ કરવી હતી. હા બોલ. જો મેં એટલા સારા ન્યૂઝ તમને આપ્યા કે નહીં, તો હવે આપણો પરિવાર વધશે, તો તમને એવું નથી લાગતું કે ઘર નાનું પડશે, ઘરના લોકો વધી જશે, તો ફઈને આપણે હવે કશે? કવિતા, ના, તને સારી રીતે ખબર છે કે એમનું આપણા સિવાય બીજું કોઈ નથી. તો શું થઈ ગયું?
આપણા સિવાય બીજું કોઈ ન હોય તો આપણે જ એમને બધા કામ કરવાનું. જો આકાશ, અત્યાર સુધી હું કંઈ નથી બોલી, પણ હવે આપણો પરિવાર વધવાનો છે, મારા માથે કામ કેટલા વધી જશે, જવાબદારી વધી જશે, અને હવે છે ને એકલા હાથે હું બધાનું કામ નહીં કરી શકું. કવિતા, જો તે મને આજે ખરેખર બહુ જ સરસ ન્યૂઝ આપ્યા છે. હું બહુ જ ખુશ છું આજે. પણ તું પણ સમજ ને કે એ આપણા ફોઈ છે, પપ્પાના બેન છે, અને મુસીબતમાં છે, એમની પાસે રહેવા માટે કંઈ નથી, તો આપણી ફરજ છે કે આપણે એમને રાખીએ. તું એકવાર તારી રીતે વિચાર કે જો તું પણ તારા ઘરે જાય અને તારો ભાઈ તારી સાથે આવું કરે તો. એમાં મારો પરિવાર ક્યાં વચ્ચે આવ્યો અને મારા પર શું કામ વાત લાવો છો? હું છે ને કોઈના પર માથે પડું એવી નથી. ભૂલ થઈ ગઈ મારી કે મેં તમને વાત કરી, એટલી સારી વાત કરવા આવી હતી. રાખો તમારા ફઈ. અરે પણ હેલો, હા મિસ્ટર મહેતા. હા હા, આપણી ડીલ થવાની જ છે, ફાઇનલ કરવાની જ છે. બસ આજકાલમાં આપણે મીટિંગનું કંઈ ગોઠવી દઈએ. પપ્પા. ના ના, શ્યોર શ્યોર. હા, હું તમને પછી છે ને હું કોલ કરું તમને. ઓકે ઓકે. હા હા, ઓકે. અરે બેટા, તું હજુ ઘરે જ છે? હા પપ્પા, તમે અહીંયા ઊભા હતા, હું ક્યારનો તમને શોધું છું. અરે પણ હું તને એમ પૂછું છું કે તું ઓફિસે નથી ગયો? જો મિસ્ટર મહેતાનો ફોન હતો, પેલી આપણે જે મીટિંગ ચાલે છે ને એ ફાઇનલ ડીલ થઈ જાય છે, એટલે તું એક કામ કર, તું ઓફિસે જા, હું પછી એમને મળી લઈશ. હા પપ્પા, હું જાઉં છું, પણ સૌથી પહેલા તમને એક સમાચાર આપવાના છે. સારા સમાચાર? ખુશીના? હા તો બોલ ને બેટા, એવા તે વળી કયા ખુશીના સમાચાર છે? બોલ. પપ્પા, કવિતાએ મને હમણાં જ આપ્યા છે કે કવિતા પ્રેગ્નન્ટ છે અને તમે દાદા બનવાના છો. શું વાત છે બેટા? કવિતાએ તને હમણાં જ કીધું? પણ આ વાતની તારી મમ્મીને ખબર છે કે નહીં? જો એ સાંભળશે ને એ તો મારા કરતાં વધારે ખુશ થઈ જશે, કારણ કે એ તો ક્યારની કેટલા દિવસથી સપના જોવે છે કે હું દાદી બનીશ, તમે દાદા બનશો. પણ આજે બેટા તે આ સમાચાર આપ્યા ને, નક્કી તારી મમ્મી સાંભળશે ને એ તો બહુ ખુશ થશે. અને તો પછી એક કામ કર, આજે તારે ઓફિસે નથી જવું, તમે બંને જણા છે ને માતાજીના મંદિરે જઈ અને દર્શન કરી આવો અને પગે લાગી આવો, કારણ કે માતાજીની દયાથી જ આવા સમાચાર સાંભળવા મળતા હોય છે. હા પપ્પા, પણ એ પછી જઈ આવીશ. હમણાં ઓફિસે જવું પડશે. તમને પણ ખબર છે મહેતા સાહેબનો ફોન આવે છે, બહુ જ અર્જન્ટ કામ છે આજે. વાત પણ એ ખરી છે, કારણ કે સાહેબ સાથે મારે હમણાં જ વાત થઈ કે આ ડીલ જો જેમ બને એમ વહેલી ફાઇનલ થાય ને તો આપણને એમાં સારો નફો મળે એમ છે. હા તો કોઈ વાંધો નહીં, તું એક કામ કર, તું ઓફિસે જા અને સાંજે આવે ને ત્યારે કવિતાને લઈ અને સૌથી પહેલું કામ માતાજીના દર્શનનું કરજે. અને આ સમાચાર છે ને હવે હું જ તારી મમ્મીને આપીશ, એ તો છે ને ફૂલાઈને ફાળકો થઈ જશે. હા પપ્પા, ચાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો, એક તો સારા સમાચાર આ મીટિંગના હતા, બીજા દાદા દાદી બનવાના ગુડ ન્યૂઝ. આંબલી આમાં જ ક્યાંક મૂકી હતી. બકો રાબ કે શીરો કે કંઈક કરી દે. પેટમાં સરખું નથી ને, ઉધરસ પણ બહુ આવે છે. તમને ક્યારે સારું હોય છે ભાઈ? તમને કાંઈક ને કાંઈક થતું જ હોય છે ને. ક્યારેક માથું દુખે, ક્યારેક પગ દુખે, ક્યારેક પેટમાં દુખે. અમે શું તમને નોકર લાગીએ છીએ? જ્યારે આવો ત્યારે બસ આવીને ઓર્ડર કરી દો છો. રસોડામાં આવ્યા નથી કે ઓર્ડર ચાલુ કરી દીધા. અરે બીજા માણસની તકલીફ તો તમે જુઓ. પણ થોડુંક બનાવી દે ને, પછી નહીં કહું તને. હું કાંઈ નથી કરી દેવાની. તમારે જે કરવું હોય એને જાતે કરી લો. હું કાંઈ નોકર નથી તમારે. મારાથી ઊભું નથી રહેવાતું. હું માંડ માંડ ત્યાંથી ચાલીને આવી અને પૂછો, સાંભળ બેન, કોકને કંઈક થતું હોય ને તું જ કહે. મને શોખ નથી થતો બીમાર પડવાનો. મને તો એ નથી સમજાતું કે તમારી બીમારી કેવી છે. બીમારીમાં માણસને છે ને સાદું ખાવાનું હોય, પણ તમને તો શીરો અને રાબ ખાવાનું મન થાય છે. વાહ ભાઈ વાહ, શીરો બનાવે છો? બનાવો નહોતો, પણ આ જુઓ ને, ભાઈ આવીને ક્યારના જીદ કરે છે કે મારે શીરો ખાવો છે, શીરો ખાવે છે. સામેવાળાની તકલીફ તો જોવી નથી.
બસ પોતાનું જ કયા કરું છું. અરે આવી રીતે વાત કરવાની? દુજાણા મૂકીને ગયા છે બાપુજી, હે? ઘી ઘરનું છે, ભાઈને ફેક્ટરી ચાલે છે, આ બધી સુમૂલ અમૂલ બધું આપણું જ છે. અત્યારે છે ને શીરો ને રાબ આ બધું ખાવાનો સમય મારો છે, પણ ખબર નહીં આ ખાઈશ. કેમ તારું હા મમ્મીજી, તમને તો વાત જ નથી કરી ને. તાવ આવે છે, મજા નથી? શું થયું? અશક્તિ જેવું લાગે છે. ના ના, તમે દાદી બનવાના છો. શું વાત કરે છે? સાચે? સાચે. મારા સમકા? હા મમ્મી. અરે મને થયું કે મસ્ત છે ને તમારા માટે ચા બનાવીને તમને ગુડ ન્યૂઝ આપીશ. હવે તારે કોઈ કામ નથી કરવાનું. હવે તું શાંતિથી બેસ. બધું જ કામ હું કરીશ ને આપણે બે કામ વાળી રાખી લેશું. પણ તારે બેડમાંથી ઊભું નથી થવાનું, બસ. મમ્મી, તમને લાગે છે કે એવું થશે? આ ઘરમાં અમુક લોકો છે એવું થવા દેશે? જો કાન ખોલીને સાંભળી લેજો, હવે પછી છે ને મારી વહુને કોઈ કામ નહીં ચિંતા. અને જો એને કઈ થયું ને તો પછી તમારું રામ નામ સત્ય થતા વાર નહીં લાગે. કારણ કે ઓલરેડી તમે મને નડો છો એ તો તમને ખબર જ છે ને. હા, માથે પડેલી પરોજણ, જરાય શરમ જેવું નથી. બોલો, એક વસ્તુની ના પડું તો એક વસ્તુ લઈને આવી જાવ છો. અરે ખાધા પીધા વગરના મરી જાવ ને, અહીંયા પાછળ શું પડ્યું રહેશે એમ પણ તમારું. અને આમ પણ હવે મારા ઘરમાં છે ને વસ્તી વધારો નથી જોતો. આ થાય એ વાંધો નથી, પણ તમે આવ્યા છો ને તો મને જરાય નથી ગમતું. ખબર છે ને તમને? પણ ભાભી, તમને તો ખબર છે ને કે આ દુનિયામાં મારા ભાઈ સિવાય મારું કોઈ નથી. અને બીમાર પડવું ને આ બીમારીઓ બધી ઘર કરી ગઈ છે, તો એમાં એમાં મારો તો કોઈ વાંક નથી ને. નહીં, આપણા કોઈના હાથમાં નથી હોતું. તો થોડાક દિવસ હમણાં હાજી થઈ જઈશું. અને બેટા, પછી હું છે ને હું તને બધું જ કરીને દઈશ. તું જરાય ચિંતા ન કરતી. હવે પેલા તમે તમારું તો કરો. હે, તમારા પગ ઉપર ઉભા રહેવાના ઠેકાણા નથી ને તમે આનું બધું કરીને આપશો? જો, અને આમ પણ તમારા કર્મમાં જ ભમરો છે. જ્યાં ગયા તા ત્યાંથી તો પાછા આવ્યા. હવે બિચારાને ઓલાને શું ખવડાવી દીધું કે એનું રામ નામ સત્ય થઈ ગયું? અરે શરમ આવી જોઈએ, શરમ. જેનો ઘરવાળો મરી ગયો ને એ બાઈ પેલા જીવતી જ નહોતી, જીવતી હતી સતી થઈ જતા. મમ્મી, પણ ફઈની બીમારી કેવી છે? ફઈને ખબર જ છે કે થોડા દિવસમાં સાજા થઈ જશે. લાગે છે કે બીમારીને પૂછીને આવ્યા છે. અને ફઈ, થોડુંક તો નાક કાન હોય માણસમાં. એટલું કહીને તો ઊભા થઈને જતા રહી. પણ તમારે તો હજુ શીરો ખાવો છે. ભાભી, તમે તો સમજો. હાલા બાપા, મને નથી સમજવું. મારા ઘરમાં જે ખુશી આવી છે એમાં મને ખુશ રહેવા દો ને અને ઊભા થાઓ. શું સમજો? હા, જાઓ અહીંયાથી. અને છે ને મહેરબાની કરીને અહીંયા આવતા પણ નહીં. ચૂપ, તું તારું ધ્યાન રાખજે. આને એને ઇગ્નોર, સ્વાહા કર દે, સમજી? તારે કઈ પણ કામ હોય તો તું મને કહેજે. જે પણ શીરો આતે જે પણ ખાવો હશે હું કરી દઈશ. પાણી નથી ભરવાનું, કોઈ પણ વજનવાળી વસ્તુ નથી ઉપાડવાની. તું તારે રહી શાંત થઈ જાઓ. શાંત થઈ જાઓ. શાંતિ, તમે શાંત થઈ જાઓ ને મને શાંતિ લેવા દો. હા, એટલે બધા હાઈપર ન થાવ, બધું થઈ જશે. તું તારું ધ્યાન રાખજે ને વજન કઈ ઉપાડતી નહીં. લે, શું થયું? મરી ગયા? હે? અને પાસે હા છે. ચલ ચલો ઉપર. ઉપર ચલો. ચલો. કવિતા, ચા આપજે ને. તમારી ઈચ્છા. અરે, તને કેવી છે તબિયત? તારી સારી છે ને? મારી તબિયત સારી છે. પણ તમે ફ્રી થાવ ને ત્યારે કહેજો. એકવાર ડોક્ટર પાસે ચેકઅપ કરાવી આવી. ચોક્કસ. અને હા, ફોઈની તબિયત કેવી છે? એમને કેવું છે? ડોક્ટર પાસે લઈ જઈએ એવું હોય તો? ના ના બાબા, જરૂર જ નથી. ફઈની તબિયત તો બહુ સારી છે. હમણાં જ મને કહેતા હતા કે એમને કઈ વાંધો નથી. હું એક કામ કરું, હમણાં જતા જતા એમને જોઈ આવું એકવાર. ના બસ એમાં એવું છે ને કે તમે કહેતા હતા ને કે તમારે ઓફિસે વહેલા જવાનું છે આજે, તો હું ફઈને જોઈ લઈશ. તમે જાઓ. હા, સાચી વાત છે. ઓફિસે તો જવું જ પડશે, બહુ કામ છે. તને પણ ડોક્ટરને બતાવવા લઈ જવાનું છે ને? પછી સાંજે તો હું જઈ આવું હમણાં. જઈ આવું એટલે? ઓફિસ જઈ આવું. હા, એમ પણ ફઈ અત્યારે સુતા છે ને એટલે વાત નહીં થાય તમારી. ઠીક છે, હું જાઉં છું ઓફિસ. પણ મને એક વાત નથી સમજાતી કે ફોઈની વાત આવી તો તું આટલી બધી હડબડાહટમાં કેમ આવી ગઈ?
હા, ના ના, હવે શું તમે પણ આ તો એમાં એવું છે ને કે હવે તમને તો ખબર છે ને કે આવા સમયે કઈ નક્કી ન હોય, મૂડ સ્વિંગ્સ થયા કરે, એટલા માટે, બીજું કઈ નથી. તમે નિરાતે ઓફિસે જાઓ, ફઈનું ધ્યાન અમે રાખી લઈશું. ઠીક છે, પણ મને એક વાતનો જવાબ આપ કે મમ્મી કહેતા હતા કે લઈ જવાના હતા દવાખાને કોઈને, તો એ લઈને ગયા કે નહીં? હા, લઈને ગયા હતા અને ડોક્ટરે કહ્યું છે કે થોડો સમય આરામ કરશે ને એટલે બધું બરાબર થઈ જશે. શું તમે પણ ખોટી પંચાત કરો છો? લાવો, ચા પીવાઈ ગયું તો ને જાઓ ફટાફટ, પછી મને જ બોલશો કે મોડું થઈ ગયું. જાઓ ફટાફટ. હા, હું જાઉં છું. ધ્યાન રાખજે. હા, બચી ગઈ. ભાભી ભાભી અરે પણ શું છે? કેમ રાડા કરો છો? જરા કહેશો મને. ભાભી ભાભી મને 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 દવાખાને લઈ જાઓ, મને બહુ છાતીમાં. આ બધા નાટક બંધ કરો ને તમારા. હા, અને મરવું હોય તો મરી જાવ એટલે કામ પતે. અને આ ઘરના કામ કોણ કરશે? હા, આજે કામ વાળી નથી આવી. આ બધા કામ મારે કરવાના છે. મારાથી ઊભું નહીં થવાય. ભાઈને ફોન કરો, એને ફોન કરો ને. એ જે કામ કરવા ગયા છે ને એ કામ એને કરવા દો. હા, એને કઈ તમારો ઠેકો નથી રાખ્યો. મને ફોન આપો. મારો ફોન તમે લઈ લીધો છે. હું મારા ભાઈને ફોન કરી દો. કોઈને ફોન નથી કરવાનો. કીધું ને કે અત્યારે કદાચ તમને યમદૂત લેવા આવતા હોય ને તો નીકળો. હા, અમે રોઈ લેશું ખોટું ખોટું. પણ ભાભી 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 મને બહુ દુખે છે. મને અરે છોડો મારો હાથ. મને લઈ જાઓ ને, દવાખાને લઈ જાઓ. નાટક સમય નજીક આવી ગયો હોય ને, હા, તો એમાં પછી મોડું ન કરવાનું હોય. હા, વધારે દુખતું હોય તો દુખવા દો ને. આનાથી વધારે દુખે ને તો પછી રામ નામ સત્ય કરી નાખો. કોલ છે ને, હવે પછી મને નહીં બોલાવતા. આકાશ આવી ગયો બેટા? હા પપ્પા. આ તો પેલા મિસ્ટર મહેતાને મળવાનું કીધું તું, તો વાત થઈ તેમની સાથે? હા પપ્પા, મેં બધી વાત એમની સાથે કરી. અરે ઓફિસની વાત ઓફિસ પૂરતી રાખો ને, શાંતિથી બેસો ને પછી કરજો. ઓફિસની વાત તો તને હું શું કહું, આ શારદાને દવાખાને લઈ જવાનું કીધું તું. હા, લઈ ગઈ કે ને? ઠીક છે, સારું. ડોક્ટર અહીં તો ઘણું સારું છે. અચ્છા, ચાલો, જમવાનું થઈ ગયું છે. હા, ચલો બેસી જઈએ. ચાલો પપ્પા. એક મિનિટ, એક કામ કર, શારદા ભાઈ સૂતા છે ને એમને એ જગાડ. આરામમાં છે. ડોક્ટર એમને આરામ કરવાનું કીધું છે. એમના રૂમમાં જમવાનું પછી આપી દેશું ને. હા, અરે પણ અત્યારે 1 વાગી ગયો છે, તો સાથે સાથે થોડું ખાઈ લે. એકલા ખાશે ને તો એ જાજુ નહીં ખાય. સાથે હોઈશ ને તો મારી સાથે થોડું ખાશે. જા તું એને જગાડ. અરે એને ક્યાં દાદર નીચે. અરે ભાઈ હા, તું શાંતિ રાખ ને. લે. કવિતા તું જા શારદા લઈ ભાઈને જગાડ. એને કે ચાલો જમવાનું થઈ ગયું છે, ચાલો. ફઈ, આમ આપણે કરવાનું. બોલ. આ કઈ સુવાની રીત છે? ઓ ફઈ, ચાલો જમવાનું થઈ ગયું છે. ફઈ, ઓ ફઈ, 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 કોને બોલો? શું કરું? મમ્મી, પપ્પા, આકાશ, મમ્મી જલ્દી આવો. મમ્મી, પપ્પા, જલ્દી આવો. આકાશ, શું થયું? મમ્મી. ફઈ ગઈ. હા, શું બેટા, શું થયું? શું થયું? શું કેમ થયું? બૂમ મારે છે? શું થયું? શારદા, શારદા, હોય હોય શારદા, બેન શું થયું? શારદા, ઓય. આંખો તો ખોલો. હોય બેન, તને શું થયું? શારદા, મારી બેન આંખ ખોલ. અરે આંખો તો ખોલો. શું થયું? હું જમવાનું કહેવા માટે આવીને તો ફઈ આવી રીતે પડ્યા હતા. દવા દેવા આવી ત્યારે તો કઈ વાંધો નતો. એ તો એક મિનિટ, મારી બેન નો જીવ જતો રહ્યો છે અને તમે લોકો એમ કહો છો કે દવા અને સાથ કરવા આવી. મેં તને કીધું હતું ને, મેં તને કીધું હતું
કે તું મારા બેનને દવાખાને લઈ જજે લઈ ગઈ હતી લઈ ગઈ હતી દવાખાને. હવે એ તો કઈ જવાબ નહીં આપી શકે ને. ડોક્ટરને પૂછી લો. લઈ ગઈ હતી ને? કવિતા સાચું બોલજે દવાખાને લઈ ગયા તાને? મેં તને પૂછ્યું ત્યારે તે પણ તે મને કીધું તું કે એમની તબિયત સારી છે. તો આ જૂઠ કેમ છે કવિતા? નહોતા લઈ ગયા. અરે તમને લોકોને શું કહું? અરે મારી બેનનો જીવ લઈ લીધો તમે લોકોએ. તું દવાખાને નથી લઈ ગઈ? અરે મેં એમને કીધું તો એને ના પાડી કે મને નથી જવું. બહુ જીદ કરી, બહુ સમજાવ્યા પણ બસ! તો તંતર ખોટું બોલે છે તું. હું તારા સ્વભાવને સારી રીતે ઓળખું છું. આ મારી બેન મારા ઘરમાં રહેતી હતી ને તને નતું ગમતું. તું આ તેજ મારી બેનનો જીવ લીધો છે. અત્યારે છે તું. તમે લોકો બિચારી દુઃખચારી મારી બેન મારા ઘરમાં રહેવા આવી હતી. પણ તમે લોકો સાચવી ના શક્યા. ના સાચવી શક્યા તમે લોકો. અરે શરમ આવે છે મને શરમ આવે છે કે તું આટલી હદે ગીરી શકે છે. મને માફ કરી દેજે બેન. તું તારો ભાઈ, તું તારી રક્ષા ન કરી શક્યો. મને માફ કરી દે. જો સંભાળો તમારી જાતને. જે થવાનું તો એ તો થઈ ગયું છે. ભૂલ છે મારી. એ અહીંયા રહેતા હતા એ મને નહોતું ગમતું. તમારી પાસે ખર્ચા કરાવતા હતા એ નહોતું ગમતું. પણ હું ભૂલી ગઈ હતી કે હું પણ કોઈની બેન છું. અને મને કુદરતે કદાચ આવું કર્યો હોત તો મારે પણ મારે માવતરના ઘરે જવું પડત. જો માફ કરી દો. જે થયું એ હું માફી માંગુ છું તમારી. હા, અમારી ભૂલ થઈ ગઈ. અહીંયા રહેતા હતા ને એમને નહોતા ગમતા એટલે મમ્મી અને મેં વિચાર્યું કે ફઈને રૂમમાં પૂરી દઈએ. પૂરી દીધા? ભાઈને રૂમમાં નથી પૂરી દીધા તમે લોકોએ. એને તમે જીવ લઈ લીધો છે. મને માફ કરજે બેન. ઓ મહારાણી, આ શું છે? હજી સુધી અહીંયા સાફ સફાઈ ચાલે છે. આ જમવાનું ક્યારે બનશે? ભાભી, વાર તો લાગે ને. 2 માળનું ઘર છે. ઉપર કચરા પોતા કરી, અહીંયા કચરા પોતા કરી, આ સાફ કરું છું. એમ નામ તો ના થઈ જાય. બસ આ સામે જવાબ આપતા આવડે, બાકી કામ કઈ કરવું નથી. ખાલી બહાનેબાજી કરવાની હોય. શરમ કરો ભાભી. સવારની 5 વાગ્યાની ઉઠી છું. કપડાં ધોયા, વાસણ ધોયા, ઘર સાફ કર્યું, કચરા પોતા કર્યા, નાસ્તો કર્યો. અચ્છા, મને શીખવાડશે? મને શીખવાડશે? શું છે આ બધું? શું છે આ બધું? ભાભી વાગે છે મને. વાગે છે? આ ઘરના કામ કરવા માટે જ રાખ્યા છે તને, ભૂલતી નહીં? ખબર છે મને કે તમે લોકોએ તો આ ઘરમાં મને કામ કરવા માટે જ રાખી છે. પણ ભાભી, આ મારું એ ઘર છે. માનું છું કે હું વિધવા થઈ ગઈ છું. પણ એનો મતલબ એમ કે તમે મારી સાથે સાવ અવર્તન કરો. અરે એક ટક સરખું ખાવાય નથી દેતા. સવારની ભૂખી છું. 2 હાથ જોડું છું તમારી આગળ. આવું ન કરો બાપ. બસ આ બધા નાટક કરવા છે આને. શું કીધું? આ ઘર તારું છે એમ? આ ઘર તારું નથી. આ ઘર તારા વરનું હતું, પણ હવે તારો વર અહીંયા નથી ને, તો આ ઘર ઉપર તારો કોઈ અધિકાર નથી, સમજી? અને અહીંયા રહેવું હોય ને તો કામ કરવા પડશે. બસ ખાવાનું જોઈએ ભરીને, પણ કામ કાંઈ કરવા નથી. મફતના રોટલા નથી તોડતી. મફતના જ કહેવાય. આ કામ કરવામાં આટલી બધી વાર લગાડું ને તો એને મફતના રોટલા તોડ્યા જ કહેવાય. જો વધારે છે ને મારી સામે બોલતી રહી, નહીતર આ તારા જેઠને કહીશ. પછી ખબર છે ને, મારા કરતા વધારે હાથ એમના ઉપડે છે. કોઈને કહેવાની જરૂર નથી. હું ફટાફટ કામ કરું છું. જલ્દી પતાવ, ભૂખ લાગી છે. પછી જમવાનું બનાવ. અને હા, ભૂલતી નહીં, આ જમવાનું બનાવવા જાય
એ પહેલા કંઈ ખાઈ લે એવું કાંઈ કરવાનું નથી. હા, ખબર છે ને? હા, જમવાનું બની જાય, અમને બધાને બોલાવાના, અમે બધા ખાઈ લઈએ, પછી જે વધે ને એમાંથી જ તારે ખાવાનું છે. સમજ પડી? સમજ પડી કે નહીં? સમજી ગઈ. જલ્દી બતાવો, હાથ ચલાવો જલ્દી જલ્દી. આ ઘર મારા પતિના પૈસાના લીધે ચાલે છે, છતાંય મારી આવી હાલત છે. આરતી બેટા, મમ્મી, છે તારા તબિયત પાણી સારા છે? હે, કેમ છે તને? અને રોવે છે કેમ? હે? શું થયું તને? મને વાત કરીશ કઈ? મમ્મી કઈ સમજાતું નથી મને. એમના ગયા પછી તો આ ઘર મારા માટે સાવ પારખું થઈ ગયું છે. એક કામવાળી બનીને રહી ગઈ છું. મમ્મી મને કઈ સમજાતું નથી કે હું શું કરું ને શું નહીં. જો બેટા, તું તું જરાય ચિંતા ન કર. જો સાસરામાં છે ને આવું બધું તો ચાલ્યા કરે, પણ મને ખબર છે કે તું અત્યારે સાવ એકલી થઈ ગઈ છો, એટલે હું તને મળવા ખાસ આવી હતી. અને જો તને તને અહીંયા જરાય ન ગમતું હોય ને તો તો ચાલ તું મારી સાથે, અને ત્યાં મારી સાથે રહેજે. હું તને તે લઈ જાઉં છું. કેમ ભાઈ કેમ? એવા તે કયા દુઃખના પહાડ તૂટી પડ્યા તમારી દીકરી પર કે તમે એને પિયરે લઈ જવાની વાત કરો છો? ના ના, એમાં એવું છે ને કે કેવું છે? શું છે? મારી દીકરી અત્યારે આ જમાઈ નથી ને, એટલે સાવ એકલી પડી ગઈ છે, અને મને એની ચિંતા થાય રાખે છે, એટલે એના કરતા હું અરે શેની ચિંતા? કઈ ચિંતા? અલ્યા જુઓ રમીલા બેન, તમારા જમાઈ નથી તો શું થયું? અમે લોકો તો છીએ જ ને. હે? હા, આ તમારી દીકરીનું અમે ખૂબ જ ધ્યાન રાખીએ છીએ, નહીં આરતી? હા, અને આમ પણ એને શરાબ પણ એકલવાયું ના લાગે એટલા માટે અમે હંમેશા બંને જણા એની સાથે જ હોઈએ છીએ. બધા જ કામકાજમાં ધ્યાન અપાવીએ છીએ, હે ને? હું તો બસ મારી દેરાણીને આરામ જ કરે એવું જ વિચારું છું. હા, પણ ભલે ને થોડાક દિવસ એને હું મળે. શું કરવું છે? થોડા દિવસો લઈ જઈને કરવું છે શું? અને આમ પણ તમારી દીકરી હવે વિધવા છે, આવી રીતે એને તમારી ઘરે મોકલીએ તો કેવું ખરાબ લાગે? હા, એમાં શું થઈ ગયું? જમાઈ હતા અને અત્યારે નથી, તો મારી દીકરીને માવતરે જ આવવું છે ને, બીજે ક્યાં જવું છે? તો એમાં અમારા સમાજમાં બધા લોકો વાતો કરે, કદાચ તમને સમાજની બીક નથી, પણ અમને છે. આવી રીતે અમે અમારી ઘરની બહુને ઘરની બહાર નીકળવા ના દઈશું. હા, એ જ તો. હવે અમારો તો આખો પરિવાર છે, સમાજમાં અમારું સારું એવું નામ છે, ઇજ્જત છે. તમને શું? તમારે તો આગળ પાછળ કોઈ છે નહીં, એટલે વિચારવું તો અમારે જ પડે ને. જો તમે બધી ચિંતા ના કરો, અમને ખબર છે કે અમારા ઘરમાં એને કેવી રીતે સાચવવાના. તમે એકવાર જોઈ લો ને, એમનામાં કોઈ ફરક લાગે જ તમને? હે? કોઈ ફરક નથી. મને તો એમ હતું કે અમારા દિયર વયા ગયા ને કે પછી બિચારી સાવ એકલી થઈ જશે, એમ ખાવા પીવાનું બંધ કરી દેશે, પણ ના, ધગારું ભરીને ખાય છે. આમ જુઓ ને, શરીરમાં જેમ હતી એવી જ છે, કોઈ ફેર જ નથી. તો એટલું બધું એમય એને કઈ મનમાં એવું બધું છે નહીં. ચાલશે, આ અહીંયા જ રહેવા દો, તમે તમારે જાઓ. એટલે મળી લીધું હોય તો જમીને જજો. તમે આનંદમાં છો એટલે ખાવાનું તો જોઈશે જ. હા હા, કેમ નહીં, કેમ નહીં. એક કામ કરો, તમારા મમ્મી જમવાના હોય ને તો થોડું ઘણું જમવાનું વધારે બનાવો. ખીચડી કઢી અને
શાક બનાવજો કારેલા ચાલશે. મારે જ બનાવવું પડશે. હા ક્યાં બનાવે છે? ના ના ક્યાં કામ કરે છે આ આરતી? તો હું બનાવી લઉં. ના, મારે તમે જાઓ. મારે નથી જમવું નથી જવું એટલે નથી જમવું એટલે તમને શું લાગે છે? તમે શંકા કરો છો અમારા ઉપર? અમે નહીં સજવતા હોઈએ તમારી દીકરીને? હે? ના એવું નથી છો મમ્મી ભાઈ ભાઉ બાબા શું જ કહેવાય? તમારા મમ્મી અહીંયા આવી રીતના કહીને જે સવાલ પૂછવા માંગે છે હું સમજી શકું છું. હા, મમ્મી તમે જાઓ ને પછી વાત કરીશું. મને લાગે છે એમ સીધી રીતે જશે નહીં. ધક્કા મારીને ઘરથી બહાર કઢાવવા પડશે. અને કદાચ જો એવું થશે તો તમારી જ ઇજ્જત જશે. અમને કઈ વાંધો નથી. નહીં નહીં મમ્મી જાય છે. કરવું છે એવું જો કરો. ભાઈ આ મારી દીકરી છે અને દીકરીને મળવાનો અધિકાર માવતરનો હોય જ આ છે તો મળી લીધા ને, વાત કરી લીધી ને તમે, વાત થઈ પૂરી અહીંયા. પણ તમને શું વાંધો છે હું થોડીક વાર એની સાથે વાત કરી લઉં એને મળી લઉં અમને બધી જ ખબર છે તમારા લોકોની વાતો કેવી હોય ને અમને બધી જ ખબર છે. આ તમને જણામણી કરશે કે મારા સસરિયા વાળા મને સારી રીતે રાખતા નથી. આરતી ઘરમાં નોકરાણીની એવું છે જેમ કાંઈ? વર્તન કરે છે. એવું હે? કાંઈ નથી કેતી એવું કાંઈ એને નથી કીધું મને હું તો બસ મારી દીકરીને મળવા આવી તો છું તમે પછી શું કામ જીદ કરો છો કે એને ઘરે લઈ જાઓ મારી સાથે? તમે 100 વાતની એક વાત છે. તમારી કોઈ પણ જીદ અમે ચલાવી લેવાના નથી. તમારી દીકરી આ ઘરની બહુ છે ને આ ઘરની બહુ ક્યારેય પણ પતિના ગયા પછી ઘરનો ઉમરો નહીં ઓળખ. અને જો ઓળખશે ને તો યાદ રાખજો બીજી વાર તમારા શું હાલત થશે ને એ કોઈને કીધા જેવા નહીં. સમજો છો આમાં હું શું કહું છું? કાંઈ નથી સમજવાના. આવી રીતે નથી સમજવાના. એમને પણ ખરેખર આમને જે વસ્તુની જરૂર હોય ને એમને પણ એ જ વસ્તુની જરૂર છે. કવિતા એક કામ કર, માં જેવી રીતે દીકરી હશે ને, હા, બંનેને એક જ ભાષામાં સમજણ પડે છે. ધક્કા માર અને ધક્કા મારીને ઘરની બહાર કાઢો. શું છે મારી મારી તું મારી ચાલ તો દીકરી છે પાછળ. પણ પાછળ ચાલ. મારી દીકરી છે મારી દીકરી ચાલ. ચાલ મેં કીધું ને. ચાલો જો જો સાંભળો હું છે ને તમને એકદમ મર્યાદાથી બહાર કાઢું છું. તું કરીને વાત નથી કરતી. નીકળ અહીંયાથી નથી કહેતી પણ હું કહું છું નીકળ અહીંયાથી. ઘરના કામકાજ કરવામાં ધ્યાન આપ. ચાલ. મમ્મી મમ્મી શું મમ્મી મમ્મી માન્યું છે આ? હે? ચાલ. હા મનસુખભાઈ, હા તમારો કેસ ચાલુ જ છે, એની તારીખ હવે નહીં પડે. બસ આ વીકમાં તમારો એનો ફેસલો આવી જશે. તમે ચિંતા નહીં કરો, મારા પર વિશ્વાસ રાખો. હા એક મિનિટ હું ફોન કરું તમને. અરે બેન, બેન શું થયું તમને? બેન એક મિનિટ ઊભા થઈ જાઓ. બેન ચક્કર આવી ગયા? ઊભા થઈ જાઓ. અહીંયા સાઈડ આવતા રહો, પહેલાં ઊભા થાવ ધીમેથી. ઊભા થઈ જાઓ. અહીંયા આવી જાઓ. અચ્છા અહીંયા આવી જાઓ. એક કામ કરો, હું પાણી લઈ આવું પહેલાં થોડુંક. ના ના આ તો જરાક તડકાને ચક્કર આવી ગયા હા. મારી તો એક કામ કરો, અમારી ગાડી છે, આપણે દવાખાને જઈએ પહેલાં. ચાલો. ના ના મારો ખૂબ ખૂબ આભાર ભાઈ પણ હું હમણાં વહી જઈશ રિક્ષા કરી બેન લઈશ તમને ચક્કર આવી ગયા, તબિયત સારી ન હોય તો તમે આ રીતે તડકામાં નીકળો છો શા માટે? હું એમાં એવું છે મારી દીકરીના ઘરે ગઈ હતી ભાઈ. હા. તો ત્યાંથી થોડુંક ચિંતા જેવું હતું ને ટેન્શનમાં ખબર નહીં ચક્કર આવી ગયા મને. ચિંતા જેવું, ટેન્શન જેવું? એટલે બેન તમે કહેવા શું માંગો છો? ભાઈ તમે અજાણ્યા વ્યક્તિ થયા ને મારી આટલી મદદ કરી. મને લાગે છે કે કદાચ તમને ભગવાને જ મોકલા હશે. અરે બેન કેવી વાત કરો છો? બાકી આ રસ્તામાં ક્યારેક વાહન કચડીને વયું જાત ને ખબર ન પડત. જો બેન તમે એ બધી ચિંતા છોડી દો, અને આ તો એક માણસની માણસાઈ તરીકેની ફરજ છે, એ જ મેં નિભાવી છે. અને એવું હોય તો ચાલો હું તમારા ઘરે મૂકી જાઉં. ના ના ભાઈ એમાં એવું છે કે હું એકલી જ છું અને
મારી દીકરી છે ને અહીંયા સાસરે છે. હા હા એનો ઘરવાળો આર્મીમાં હતો અને થોડા સમય પહેલા જ ઈ દેશ માટે શહીદ થઈ ગયો. અચ્છા એટલે અત્યારે હું મારી દીકરીને મળવા ગઈ હતી. એટલે એકલી હતી ને ત્યાં પણ એના જેઠ જેઠાણી છે ને તો બહુ હેરાન કરે છે. શું વાત કરો છો બેન? જો મારી વાત સાંભળો, હું તમને મારી ઓળખાણ આપી દઉં. મારું નામ રાજેશ પ્રજાપતિ છે. હું એક એડવોકેટ છું. જો કોઈ એવી તમને કંઈ તકલીફ લાગતી હોય તો હું તમારી મદદ કરી શકું છું. પણ તમે મને માંડીને વાત કરો કે તમારી દીકરીની શું સ્થિતિ છે અત્યારે, શું એ લોકો તરફથી શું કહે છે મને જણાવો. ભાઈ, મેં તમને કીધું ને એમ અમે મા દીકરીઓ એકલા જ રહેતા અને મારા ઘરવાળા તો મારી દીકરી નાની હતી ને ત્યારે જ ગુજરી ગયા હતા. મેં મારી દીકરીને બહુ સારી રીતના મોટી કરી, સંસ્કારી થઈ ગઈ, ભણી ગણીને નોકરી પણ કરતી હતી અને અહીંયા એના લગ્ન આર્મી મેન સાથે કરાવ્યા. છોકરો પણ બહુ જ સારો હતો, પણ કહે છે ને કે બેયનું લગ્ન જીવન બસ થોડાક સમયનું જ હતું. એટલે મારી દીકરી નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ, જમાઈ દેશ માટે શહીદ થઈ ગયા અને મારી દીકરી અત્યારે અહીંયા દુઃખી છે. એના જેઠ જેઠાણી છે ને એને ખૂબ જ ત્રાસ આપે છે. હું અત્યારે એને તેડવા જ ગઈ હતી. મેં કીધું હું એને તેડતી આવું કેમ કે મારી છોકરી બિચારી એકલી અહીંયા મૂંઝાઈ છે. પણ બેન મારી વાત સાંભળો, આ તમારી વાત પરથી મને એવું લાગે છે કે તમારી દીકરી પર એ લોકો ખૂબ અત્યાચાર કરે છે. તો પછી આનો રસ્તો એક જ છે કે તમે એને તમારા ઘરે લઈ આવો. અને આમ પણ એ બિચારી દુઃખી થઈ ગઈ છે તો એને તમારા ઘરે લઈ અને તમે એને ત્યાં રાખો હમણાં. પણ એ જ કરવા ગઈ હતી ને ભાઈ, પણ એના જેઠ જેઠાણીએ મારું ખૂબ અપમાન કર્યું અને મને ધક્કા મારીને કાઢી મૂકી. ભાઈ, મારી દીકરીને વિધવા પેન્શન પણ આવે છે તો એ પણ એના જેઠ જેઠાણી પરાણે જૂટવીને લઈ લે છે. શું વાત કરો છો બેન? અરે આ તો બહુ ખોટું કહેવાય. હવે મને બધી વાત સમજાઈ ગઈ છે બેન તમારી. હવે એક કામ કરો, મેં તમને હમણાં કીધું ને હું એક એડવોકેટ છું, તો આ તમારી દીકરીને જે એ લોકો ત્રાસ આપે છે ને એનો છુટકારો હું અપાવીશ. કારણ કે જો વિધવા પેન્શન આવતું હોય અને એની પર છે ને એના ઘરનાનો કોઈનો અધિકાર હોતો જ નથી. આ એક સરકારી રૂલ્સ છે. એ પૈસા એ બિચારી દુખિયારી વિધવાને જ વાપરવાના હોય છે. અને તમે જો કહેતા હો કે એ પૈસા એના જેઠ જેઠાણી લઈ લે છે અને એના પર ત્રાસ ગુજારે છે, તો હવે એક કામ કરો બેન, તમે અત્યારે તમારી દીકરીનું એડ્રેસ મને આપો, એનું નામ ઠામ પૂરેપૂરું. હું ત્યાં જઈશ અને હું જઈને તપાસ કરીશ. જો એ લોકો સાચે જ એની પર અત્યાચાર કરતા છે ને તો હું એને સજા અપાવીશ. દાદાભાઈ, એવું નથી કરવું. વળી પાછા તમે જાશો ને તો એને એમ થશે કે આ લોકોએ અમારી ઉપર કાવતરું કર્યું છે ને. જો હું તમને કહું છું, તમે મને તમારું સરનામું અને મને તમે એડ્રેસ આપી દો. મારી દીકરીને લઈને એવું હશે ને તો ત્યાં આવીશ. તમે પેલા બધું જાણી લેજો, પછી એવું હોય ને તો. હા, તો હું એટલા માટે જ કહું છું, તમે મને એડ્રેસ આપો, હું બધી વિગત જાણી લઈશ અને પછી તમે કહેશો ને એ જ રીતે હું આગળ વધીશ. બસ તમને કોઈ દુઃખ થાય, તમારી દીકરીને દુઃખ થાય ને એવું આપણે નહીં કરીએ, બરોબર છે? તો તમે મને છે ને મારો આ મોબાઈલ નંબર છે, એમાં મારું આ તમને કાર્ડ આપું છું. તમે મને વોટ્સઅપ પર એનો એડ્રેસ ને એવું બધું સેન્ડ કરજો, એટલે આપણે એની આગળ કાર્યવાહી કરીશું, બરોબર છે? મેં તમને કીધું હતું ને કે તમને કદાચ ભગવાને જ મોકલા હશે. ઠીક છે બેન, આ તો બધી ભગવાનની મહેરબાની છે અને અમારે તો વકીલ છે. સામેવાળા વ્યક્તિની કોઈ પોઝિશન આવી હોય તો એને મદદ કરવી મારી ફરજ છે. ઠીક છે, તો તમે મને જાણ કરજો. હા ભાઈ, હું તમને કેવડાવું. તમારા ઘર સુધી મૂકી જાવ બેન તમને? ના, હું વહી જઈશ. ઠીક છે. ભાભી આપી દે પૈસા. ભાભી, એ પૈસા મારા છે. શું તમારા છે? પૈસા તો મારો ભાઈ મર્યો છે એની પેન્શન ના છે ને. હા, બેસો બેસો. ભાભી પ્લીઝ પૈસા આપી દો ને. અરે પૈસાનું તમે શું કરશો? શું જોઈએ છે? શું તમને? 2 ટાઈમનું ખાવાનું, કપડા, સોરી હવે તો કપડા પણ નથી જોઈતા વધારે. 2 સાડી તો ઇનફ છે. તો 2 ટાઈમનું ખાવાનું તો અમે જે હેઠું મૂકીએ છીએ એમાંથી તમે ખાઈ જ લો છો.
તો આ પૈસાનું તમે શું કરશો? આમ જો અત્યાર સુધી હું કાંઈ નથી બોલ, પણ સમજવાની કોશિશ કર. આ પૈસા પર મારો હક છે. પૈસા તમારા છે એમ? તો પછી લો, પૈસા તમારી સામે જ છે. હાથ લગાડીને બતાવો. લો. ભાભી લો ને શું કહે છે તમે? લો, લેશો મારી પાસેથી પૈસા? લેવો છે? લઈ લો, અહીંયા તો છે. હવે છે ને, આ બધા નખરા બંધ કરી દો. આ ઘરમાં રહો છો, રહેવાનું, ખાવાનું, પીવાનું, સુવાનું, આ બધું મફત નથી થતું. અને તમારી પાછળ ખર્ચો કરું છું, ખર્ચો. જો એ રૂપિયા ગણાવીશ ને તો કદાચ આ રૂપિયા પણ હજી ઓછા પડશે. આ તો છે તો મારા પતિના પૈસા જ તે ને. પતિના પૈસા? ભાભી, પતિના શું બોલી? પતિના પૈસા છે? હા, પતિના પૈસા છે તો પતિના પૈસા જોઈએ છે. પતિના ઘરમાં રહે છે એટલું કાફી નથી તારા માટે? ભાભી જોઈએ છે? જોઈએ છે રૂપિયા? હે, જોઈએ છે? નહીં. આપો જ નહીં. હજી રૂપિયા હજી મને લાગે હજી રૂપિયા જોઈએ? હા, હજી રૂપિયા જોઈએ? બોલ, રૂપિયા જોઈએ હજી? જોઈએ? જોરથી બોલ. જોઈએ? ઘર છે ને અમારું છે. અને આમ પણ મારા ભાઈ ના મર્યા પછી અમે લોકો જેમ કહીએ, જે કહીએ ને એ જ કરવાનું છે તારે. આ ઘરની નોકરાણી બનીને ઘરના કામ કર્યા સિવાય કોઈ પણ બાબતમાં તારી નજર ઊંચી ના થવી જોઈએ. સમજે છે? હાચે બોલી ને એમ બોલી. હવે પછી જો અમારી સામે બોલી છે ને તો છે ને આ ઘરની બહાર મારી મારીને કાઢશું. હા, રસ્તા ઉપર દખડતી કરી દઈશું તને. અને બીજી વાત, આ બધું જે કંઈ પણ થયું, તારી મમ્મીને ફોન કરીને કહેતી નહીં પાછી. એક કામ કરો ને, આની પાસે ફોન છે ને એ જ આપણે લઈ લઈએ. એમ પણ એને ફોનનું કામ છે શું? ખાલી મમ્મી સાથે વાતો કરવી હોય, પંચાયત કરવી હોય, એના માટે તો ખાલી ફોન જોઈએ. તો હવે એવું કંઈ કરવાનું થતું નથી, સમજી? જમા કરાવી દેજો ફોન તમારો. ઓ આ બાજુ જવાનું છે. ઉભા રહો, હું સરખી રીતે સમજાય. સમજાવ સમજ. બેટા, તું તું ક્યાં જતી હતી? અને આમ અત્યારે અચાનક કેમ નીકળી? શું થયું? કઈ બોલીશ? તને કહું છું બેટા, બસ બસ તું રોમા, મને મને બધી વાત કર. શું થયું? મમ્મી રહેવા દો ને તમે. ના, કાંઈ નથી રહેવા તમે દેવું. પણ મારા લીધે હેરાન થઈ રહ્યા છો. ઈ બધું છે ને હવે તું ભૂલી જા. હવે કાંઈ નહીં થાય. તું અત્યારે ક્યાં જતી હતી ઈ મને કે. મરવા માટે. તું ગાંડી થઈ ગઈ છો? તો શું કરું જીવીને? શું કરું જીવીને? જે જિંદગી હું જીવું છું ને એ મારાથી નહીં જીવાય હવે. અને તમને પણ કેટલીક વાર વાત કરું, તમે મારા ઘરે આવશો અને મને સાથે લઈ જવાની, મને બચાવવાની કોશિશ કરશો, પણ એ લોકો નરાધમો કાંઈ નહીં સમજે ને તમારું પણ અપમાન કરશે. જો સાંભળ, તારી માં હજી જીવે છે, મરી નથી ગઈ. અને તું અત્યારે મરવા શું કામ જતી હતી? મને પેલા વાત કર. એ લોકોએ મારી સાથે પતિના પૈસા જોઈએ છે, પતિના ઘરમાં રહે છે એટલું કાફી નથી તારા માટે? આજે બોલી ને એમ બોલી. હવે પછી જો અમારી સામે બોલી છે ને તો છે ને આ ઘરની બહાર મારી મારીને કાઢશે. હા, જો તું હવે તું છે ને જરાય ચિંતા ન કર. ઉપરવાળો છે ને સારા માણસો સાથે ક્યારેય ખરાબ નથી કરતો. તને ખબર છે, આની પહેલા જ્યારે આપણે વાત થઈ હતી ને, તારા ઘરે હું આવી હતી અને પછી ત્યાંથી નીકળીને ત્યારે હું રસ્તામાં ચક્કર આવીને પડી ગઈ હતી અને મને એક ભાઈએ જે ઊભી કરીને, એ ભાઈ વકીલ હતા અને એમને
મને કીધું હતું કે તમે ગમે ત્યારે કંઈ પણ જરૂર હોય ને તો મને ખચકાયા વગર કહેજો. અને કુદરતી આજે સવારે જ એમનો ફોન આવ્યો એટલે હું તને એ માટે લેવા જ આવતી હતી. હવે તું જરાય ચિંતા ન કર. આપણે આના માટે છે ને હવે કોર્ટમાં જાશું. મમ્મી રહેવા તો મને નથી કઈ કરું. ના, તું હવે જરાય ચિંતા ન કર. હવે આપણી સાથે ઉપરવાળો પણ છે અને વકીલ પણ છે એટલે તને કાંઈ નહીં થવા દઉં. ચાલ અત્યારે તારી ઘરે જાય અને જોઉં છું એ લોકો શું કરે છે. ચાલ. અરે ક્યાં ગઈ છે ક્યાં એ મને શું ખબર? અરે શું ખબર શું એ નહીં મળે ને તો આપણા હાથમાં જે પેન્શનના રૂપિયા આવે છે ને એ પણ જતા રહે છે. ના બાપ, ગમે તેમ કરીને એને શોધવી તો પડશે. તે જ કહ્યું હતું ને કે જે કરવું એ કરી લો તો ગઈ છે હવે. અચ્છા, શું છે આ બધું? હા, આ ઘરમાં બધું કામ પડ્યું છે ને તું આ ડોસી સાથે શું પંચાયત કરવા ગઈ હતી? હે, મોઢું સંભાળીને વાત કરો. અને શું કીધું તું? જ્યાં ખીલ્લી ખૂંચાડવી હોય ત્યાં ખૂંચાડી લ્યો, જે ઉખેડવું હોય એ ઉખેડી લ્યો. તો હવે ખીલ્લી ખૂંચાડી છે અને તમારા જે બધા ભવાડા છે ને એને ઉખેડ્યા છે. શું કરી લેશો તમે ભવાડાને? હે, તમને ખબર જ પડી ગઈ છે ને કે અમે આવા માણસો છીએ. આ તો છીએ, બોલો લો, શું કરી લેશો તમે? એમ જોવું છે તમારે? અત્યાર સુધી હું એટલે શાંત હતી કે મારી દીકરીનો સવાલ હતો. હવે મારી દીકરી છે ને એ હવે મારી હિંમત બની ગઈ છે અને હું છે ને મારી દીકરી માટે ગમે તે કરવા તૈયાર છું. તમારે જોવું છે ને મેં શું કહ્યું? હું ભાષણ કરવા? માકડને પણ મોઢું આવી ગયું છે. ત્યારે એક કામ કર, મને લાગે છે અત્યાર સુધી એમની દીકરી સાથે જે કર્યું ને એ જ હવે બંને માં દીકરીની સાથે એક સાથે થશે. ધક્કા મારીને કાઢ્યા હતા ને તમને આ ઘરની બહાર, છતાંય પાછા આવી ગયા. કેવા નકટા છો તમે! બાંધીને મારીશું હવે બંને. તમારાથી થાય ને એક મારી દીકરીને હાથ ન અડાડતા. શું ચાલે છે આ બધું? હે, મને કહેશો શું ચાલે છે આ બધું? ભાઈ તમે કોણ છો? હે, આ ઘર અમારું છે અને તમે શું કોને પૂછીને આવ્યા અહીંયા અંદર? કહું છું, બધું જ કહું છું હું કે હું કોણ છું. મારું નામ છે રાજેશભાઈ એડવોકેટ, રાજેશ પ્રજાપતિ. અને તમે લોકો હમણાં શું કહેતા હતા? એક વાત સાંભળી લાવ, આ તમારા ઉપર કેસ ફાઇલ થઈ ગયો છે. શેનો કેસ અને શું કેસ છે? કહું છું, બધું જ કહું છું. તમે લોકો એક વિધવા અને અબલા નારી પર અત્યાચાર કરો છો. અત્યાચાર? હા, હસ્યા જ કઈ પણ આ ખોટી વાત. વકીલ સાહેબ, આને પૂછી લો. આરતી, મને બધી જ ખબર છે. હવે તમારા લોકોને કઈ નથી બોલવાનું. હું બોલીશ અને તમારા લોકોએ સાંભળવાનું છે. તમે લોકોએ આજ સુધી આ દીકરી પર જે અત્યાચાર કર્યા ને એ બધી જ નોંધ મેં પાછી મેળવી લીધી છે. અને રહી વાત બીજી મહત્વની અને અગત્યની, ખાસ આ દીકરીનો પતિ આ દેશ માટે શહીદ થઈ ગયો છે. તમને લોકોને અક્કલ છે? આ શહીદની વિધવાને જે પેન્શન આવતું હોય ને એના પર ફક્ત ને ફક્ત એની વિધવાનો જ હક હોય છે. એના ઉપર 5 પૈસાનો પણ બીજાનો હક નથી હોતો. કાયદેસર તમે લોકો જેલમાં જઈ શકો છો. આ તો એમના જ છે પૈસા. અમે તો એના માટે સેવિંગ્સ માં રાખીએ છીએ. આના માટે વાપરવા. બસ હવે આ તમારા બધા છે ને નાટક, મને ખબર છે. તમારા જેવા લોકોને બહુ મેં મારા કેસમાં ફસાવી ચૂકીશું આવાને. એટલે હવે વધારે મગજમારી મારે નથી કરવી. તમે લોકો છે ને આ કેસ ફાઇલ તો થઈ જ ગયો છે. 2 થી 4 દિવસમાં પોલીસ આવશે અને તમારી કસ્ટડી થશે. તમારા લોકોનો આ સોસાયટીમાંથી વરઘોડો કાઢીશું. જેલના હવાલે કરીશું. જો મારી ઇજ્જત છે, આપણું છે, તમે સમજો ને. થોડું ઘણું પતાવટ કરવાની કોશિશ કરો ને. ના થાય પતાવટ. કેસ ફાઇલ થઈ ગયો છે. અરે કોઈ પતાવટ નહીં થાય. મને પૈસા જોઈતા હોય તો બસ હવે 2 લાખ રૂપિયા આપીશું. તમારી ઇજ્જત છે તો શું અમારી ઇજ્જત નથી? બેન, એક મિનિટ, શું કીધું તે? 2 લાખ રૂપિયા. 2 લાખ. વધારે જોઈતા હોય તો 2.5 લાખ રૂપિયા. 2 લાખ શું 2 કરોડ આપે ને તો પણ આ એડવોકેટ વેચાય એવો નથી. એટલે છે ને આ તારી બધી લવારી બંધ કર, ને તો આ રિશ્વત આપવાના કેસમાં પણ હું બીજો કેસ નાખી તારા પર. 10 સાલની સજા અપાઈશ તને. હું તો સોરી આરતી, તું કે ને કેસ પાછો લઈ લે ને. સોરી, જો આપણું જ ઘર છે અને તમે અત્યાર સુધી અહીંયા જ રહ્યા છો તો જો જે કઈ પણ થયું એ આપણે સમજી લઈશું ને. તમે હા, ઘર હોય વાસણ તો ખખડે જ ને. ભૂલી જા બધું. એક મિનિટ બેટા,
આમાં તારો જે ફાઇનલ નિર્ણય છે ને એ જ માન્ય રહેશે. તું શું કહેવા માંગે છે? હા જો અમારી સામે જો કેસ પાછો લઈ લે. અમારો પરિવાર, અમે તમારા પરિવાર આ લોકોને આજે સજા મળતી હોય ને તો કાલ ન કરતા. હું બોલું છું તમે શું બોલું છું? ભાઈ હતો તારો, જરાય શરમ ના એના ગયા નું તને જરાય અફસોસ નહોતો? અને તું ખુદને વહુ કહે છે? ફૂલ મારી જત. મારા પતિ આર્મીમાં હતા, એને તો લડતા આવડતું હતું, પણ હું ન લડી શકી તમારા લોકોની સામે. હવે મને ખબર પડી ગઈ છે કે તમને લોકોને સજા મળશે ને તો જ એમની આત્માને શાંતિ મળશે. મમ્મી, હવેથી હું તમારી સાથે તમારા ઘરમાં જ રહીશ, અને આ ઘર બંને ભાઈઓના નામે છે. એમના ગયા પછી આના ઉપર મારો હક લાગે છે, એ પણ હું લઈને રહીશ. ખરી વાત છે બેટા તારી. કાયદેસર આ મિલકતમાંથી અડધો હિસ્સો પણ હું તારા નામે ફરાઈ આપીશ. તું ચિંતા નહીં કરતી હવે. અને તારો જે ફાઇનલ નિર્ણય હશે ને એ જ થશે. બેન, તમારું શું કહેવું છે? હા ભાઈ, હું પણ આમની સાથે વાત કરવા જ આવી હતી ને પહેલા. મેં પણ એમને હાજીજી કરી, વિનંતી કરી કે મારી દીકરી ઉપર થોડોક તો રહેમ કરો, પણ નહીં. હા, કી છે ને એ સીધી આંગળીએ નીકળે એમ નહોતું, એટલે કુદરતે અમારી સામું જોયું. અને તમે એક અજાણ્યા વ્યક્તિ થઈ અને મારી દીકરીની મદદ કરી. જોઈ લો, દેશ માટે શહીદ થયેલી વ્યક્તિની મદદ કરવા અજાણ્યો માણસ પણ આવે છે, અને તમે તો એના સગા ભાઈ અને ભાભી છો. તમારાથી એની ઘરવાળી, એની વિધવાની એક નાની એવી સેવા પણ ન થઈ. અરે સેવા તો જવા દ્યો, હું એમ કહું છું કે એને તમે સારી રીતના રાખી પણ ન શક્યા. અરે ભૂલ થઈ ગઈ, બસ. માણસ છીએ અમે. હા, તો ભૂલ થઈ ગઈ ને તો એની સજા પણ તમે જ ભોગવો. ચાલ બેટા, હવે હું તને આ ઘરમાં 1 મિનિટ પણ નહીં રાખું. ચાલ. આરતી સાંભળ ને. અરે બસ, હવે સાંભળવાનું કે સંભળવાનું કંઈ બાકી નથી. કેસ તો ફાઇલ થયો જ છે. ટૂંક સમયમાં, અઠવાડિયાની અંદર પોલીસ આવશે, હાથમાં હાથ કડી નાખીને તમને લઈ જશે. એની રાહ જુઓ. શું સાહેબ? નવ થવા આવ્યા છે, હજુ કોઈ ચાનો ઠેકાણો નથી. સરલા, ચા બની હોય તો લાવો, મારે જલ્દી બહાર જવું છે ચા પીને. સરલા, શું કરે છે? હા તો જલ્દી જા. રસોડામાં કવિતા બહુને પૂછ કે ચા બની હોય તો લાવો. એ કવિતા માય ડાર્લિંગ બેબી, તે લગ્ન કરી લીધા અને હવે તું મારા ફોન પણ નથી ઉપાડતી. તે મને ઠુકરાવી તો દીધો, પણ જો આમ તું મને ભૂલી નહીં શકે. જો મને મહેરબાની કરીને હેરાન કરવાનું બંધ કરી દે. મને આવી રીતે હેરાન કરીને તને શું મળશે? હેરાન તો તારા લીધે હું થયો છું. કેટલો પ્રેમ કરતો હતો તને, અને તે મને છોડીને પેલા લલ્લુ સાથે લગ્ન કરી લીધા. છી, પણ કાંઈ વાંધો નહીં, હું મારા દિલ પર પથ્થર રાખી લઈશ અને તારી ખુશી માટે પ્રાર્થના કરીશ. પણ જો તારે ખુશ રહેવું હોય ને તો તારે મને પણ ખુશ રાખવો તો પડશે જ.
શું બોલે છે? એટલે એ રીતે નહીં, એના માટે મારી પાસે બહુ બધું છે. પૈસા પૈસા નથી મારી પાસે. સમજવાની કોશિશ કર. હવે મારી પાસે કોઈ પૈસા નથી. મારી પાસે જેટલા પૈસા હતા એટલા મેં તને આપી દીધા. ચૂપ, હું બે હાથ જોડું છું. મહેરબાની કરીને મને હેરાન કરવાનું બંધ કરી દે. અને આની પહેલા પણ તે કેટલી વાર આવું કર્યું છે, પણ હવે નહીં. બહુ મજા આવે છે તું જ્યારે આવી રીતના મારી આગળ ભીખ માંગે ને ત્યારે મને બહુ મજા આવે છે. કારણ કે તું મને છોડીને ગઈ ને ત્યારે દિલ તૂટી ગયું હતું મારું યાર. પણ પછી તું લગ્ન પછી જ્યારે પાછી મળી ને ત્યારે મેં વિચાર્યું કે હવે તે જેટલો મને હેરાન કર્યો છે ને એનો હું બદલો લઈશ. બીજું તો કંઈ હું નહીં કરું, પણ તારા જૂના જે મારી પાસે ફોટોસ પડ્યા છે ને બહુ જ, નહીં, માય ગોડ શું ફોટા છે. તારો વર એકવાર જોઈ લઈ ને તો એ પણ વિચારશે કે કવિતાને આટલી બ્યુટીફુલ, વાહ. તો એ ફોટા જોઈને ન બતાવવા હોય ને તો બસ એની કિંમત તું મને આપતી રહે. મારે બીજું કાંઈ નથી જોતું બેબી, તારી પાસેથી મારે બીજું કાંઈ નથી જોતું. બસ આટલી જ માંગણી છે. શું મારી પાસે સાચે જ કોઈ પૈસા નથી? અને આ તું જે વાતો કરે છે ને એ બધી ખોટી છે, તને પણ ખબર છે. હા કવિતા, નોક 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 નોક. કોણ? એક જુઠ્ઠી છોકરી. હા, તું આટલા પૈસાવાળા ઘરમાં પરણી છો અને તારી પાસે પૈસા ન હોય એ તો હું માની જ ન શકું. પૈસા તો તારે મને આપવા જ પડશે. ને તો ચાલ તારા ઘરે જઈને તારા વરને એન્ટરટેનમેન્ટ આપું, તારા મસ્ત મસ્ત ફોટા બતાવ. નહીં, બીજું કોણ કોણ છે તારા ઘરમાં? હું પૈસા આપું છું. આલે તારા પૈસા. અને હવે બીજી વાર છે ને મને તારું મોઢું ના બતાવીશ. આટલા જ? કઈ વાંધો નહીં, તારા માટે હું અત્યારે આટલાથી ચલાવી લઈશ. પણ હવે નેક્સ્ટ ટાઈમ આવે ને ત્યારે થોડું વજન વધારે લઈને આવજે. તારું પણ બે વજન. હાથ જોડું છું. બીજી વાર મને તારું મોઢું ના બતાવતો, મારો રસ્તો ના રોકતો. કવિતા, શું થયું? કેમ એટલી ગભરાયેલી છો? તારા સસરા તને ક્યારના ચા માટે બૂમ પાડે છે, સાંભળતી નથી? મારું ધ્યાન નહોતું ને એટલે નહીં સાંભળાય. હું ફટાફટ બનાવી દઉં. એક મિનિટ, ચા નથી બનાવી તો પેલા મને એક શું થયું? કેમ કેમ આટલી બધી ગભરાયેલી છો? કઈ નથી થયું મમ્મી, એમ જ તે તમે જાઓ ને. બસ, ખોટું બોલતા ન આવડતું હોય ને તો ખોટું નહીં બોલવાનું. તને આ ઘરમાં કઈ તકલીફ છે તો તને કઈ પણ તકલીફ હોય ને તો કહી દે છે. તું હજી નવી પરણીને આવી છો એટલે જરાય મૂંઝાતી નહીં. અને જો આ ઘર છે ને એ તારું પોતાનું જ છે અને હું તારી માં જેવી જ છું. એટલે કોઈ પણ જાતનું તને જરૂર હોય, કાંઈ પણ હોય ને તો તું મને બિંદાસ કહી દેજે. આ સરલા પણ ખરી છે. હમણાં હું લાવું છું કહીને આજે હજુ બીજી 15-10 મિનિટ થવા આવી. ત્યાં ઠેકાણા છે કે નહીં આ લોકોના? મારે જ જવું પડશે. એ ભગવાન, સરલા તું પણ અહીંયા પછી રસોડામાં આવીને વાતો કરવા લાગી ગઈ. મેં તને ચા લેવા મોકલી હતી કે મારે ઓફિસે જવું છે ચા પીને, તો તું અહીંયા ગપાટા મારવા લાગી ગઈ. ગપાટા મારું છું? અને તમને ચાની એટલી બધી ઉતાવળ છે? 5-10 મિનિટ તો મોડું થાય કે નહીં? અને બહુ હજી નવી છે એને થોડું. બેટા, તને તારા મમ્મી પપ્પાની યાદ આવે છે? હા, પપ્પાની યાદ આવી ગઈ હતી ને એટલે. બેટા કવિતા, તું મારી વાત શાંતિથી સાંભળ. તારા મમ્મી પપ્પાની યાદ આવે ને એ તો સ્વાભાવિક છે કે તારા મમ્મી પપ્પા બંને ગેરહાજર છે. પણ દીકરા, તું મારી વાતનો વિશ્વાસ કર. તું આ ઘરમાં પરણીને આવી છે ને એટલે તું અમારી દીકરી જેવી જ છે. આ તારી સાસુ તારી માં છે અને હું તારા બાપ સમાન છું. એટલે તું જરાય ટેન્શન નહીં લેતી. તને કોઈ પણ તકલીફ હોય, કાંઈ પણ હોય ને તો તું અમને રાજી ખુશીથી એક બાપને કહેતી હોય ને
એ રીતે કહી શકે છે. હા પપ્પા કઈ હશે તો હું કહી દઈશ. હું ચા બનાવી નાખું. બેટા તારા ચહેરા પરથી તો એવું લાગે છે કે હજુ તું કંઈક છુપાવે છે. ના ના શું તમે પણ જો તો બધું નવું નવું છે ને એટલે એવું લાગે છે. બધું બરાબર છે. ચલો ચલો તમે જાઓ. પપ્પા તમે જાઓ ચા બનાવી લાવ છો. જાઓ 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 જાઓ. ઠીક છે હાલ, હા હા. પપ્પા. આકાશ, હા મમ્મી. આકાશ, મને મમ્મી શું કામ છે? તે કવિતાને કઈ કીધું છે? નહીં. જો સાચું બોલ છે. હું તારો સ્વભાવ બહુ સારી રીતના જાણું છું. તે કઈ આડાઅવડા શબ્દ કે કઈ કીધું છે રે? અરે મેં કવિતાને કઈ નથી કીધું. અને તમે કેમ આવું બોલો છો કે મેં કવિતાને કઈ કીધું છે? જો યાદ રાખજે, તે મારી બહુને કઈ કીધું છે ને તો તને હું ઝાપટ મારતા પહેલા છે ને જરાય વિચાર નહીં કરું. અરે આ શું વાત કરો છો મમ્મી? હું માનું છું કે મારો સ્વભાવ થોડો ગુસ્સેલ છે. હું ગમે ત્યારે ગમે એને ગમે તે કહી દઉં છું. એનો અર્થ એવો નથી કે મેં કવિતા સાથે ખરાબ વર્તન કર્યું છે. હા, જો તમારી સાથે જે પણ કઈ ઘટના બની હોય, કવિતાએ તમને જે પણ કઈ કહ્યું હોય ને પેલા મને એ વાત કર. મને એને કાંઈ કીધું નથી ને મોટો પ્રશ્ન જ ઈ છે. ઈ છોકરી ખબર નહીં મૂંઝાયેલી મને લાગે છે અને કઈ બોલતી નથી. બસ વિચારોમાં ખોવાયેલી હોય છે. એટલે મને એવું લાગ્યું કે કદાચ તે કઈ કીધું હશે એને. ના મમ્મી, પણ તમારી વાત સાચી છે કે કવિતા ઘણા સમયથી છે ને સાવ મૂંઝાયેલી છે. પોતાની જાતને સાવ એકલી કરી લીધી છે. કોઈની સાથે વધારે પડતું બોલવું નહીં, પોતાનામાં જ ખોવાયેલું રહેવું, વધારે પડતી કોઈની સાથે વાત કરવી નહીં. હા, કંઈક તો એના મગજમાં ચાલી રહ્યું છે, પણ શું ચાલી રહ્યું છે ને એ ખબર પડતી નથી. જો બેટા, એ છે ને આ ઘરમાં હજી પરણીને નવી નવી આવી છે તો આપણી પણ ફરજ બને કે એને આવી રીતના ન રાખવી. જો સાંભળ, અમે તો અમારી રીતના બધો જ પ્રયાસ કરી અને એને બધું પૂછી લીધું પણ એ કઈ બોલી જ નથી. તો હવે તું છે ને એને એકદમ પ્રેમથી બેસાડી અને બધું પૂછી લે કે એના મનમાં શું છે. કદાચ બની શકે કે આ ઘરમાં આપણા કોઈનું વર્તન ન ગમ્યું હોય, કદાચ એના ઘરના કોઈ યાદ આવતા હોય, એના મમ્મી પપ્પા, તો એને પૂછી લે બધું. સારું, તમે ટેન્શન ન લો. હું કવિતા સાથે વાત કરી રહ્યો છું. એને શાંતિથી પૂછીશ કે એની લાઈફમાં શું ચાલી રહ્યું છે. કોઈ તકલીફો તો નથી ને? હા, સારું. હવે હવે તે જેટલો મને હેરાન કર્યો છે ને એનો હું બદલો લઈશ. બીજું તો કઈ હું નહીં કરું, પણ તારા જૂના જે મારી પાસે ફોટોસ પડ્યા છે ને બહુ જ માય ગોડ, શું ફોટા છે. તારો વર એકવાર જોઈ લઈને તો એ પણ વિચારશે કે કવિતા ને આટલી બ્યુટીફુલ. તો એ ફોટા જોઈને ન બતાવવા હોય ને તો બસ એની કિંમત તું મને આપતી રહે. મારે બીજું કાંઈ નથી જોતું બેબી, તારી પાસેથી મારે બીજું કાંઈ નથી જોતું. હું શું કહું છું? રસોઈમાં શું બનાવ્યું? હા કવિતા, રસોઈમાં શું બનાવ્યું? કવિતા, શું થયું? અરે કવિતા, જો કેમ રડે છે તું? કઈ નહીં. અરે કઈ ન થયું એ વ્યક્તિ થોડું રડે. તારા મમ્મી પપ્પાની યાદ આવી ગઈ તો? અરે બોલ ને, મારાથી કઈ ભૂલ થઈ ગઈ? મને તો લાગે છે કે મારાથી જ કંઈક ભૂલ થઈ ગઈ છે. નહીતર તું થોડું આવું કર. સાચી મારાથી ભૂલ થઈ ગઈ ને? ના
તમારી કોઈ ભૂલ નથી થઈ. તું શું કામ રડે છે તું? અરે શું કામ તું આવી રીતે? જો તને ખબર છે ને કે તું તકલીફમાં હોય ને એવું નથી જોઈ શકતો. હંમેશા મારી એક જ ઈચ્છા હોય છે કે તું તારા જીવનમાં હંમેશા ખુશ રહે. સાચું કહું છું. મમ્મી પપ્પાની યાદ આવી ગઈ હતી ને એટલા માટે. આ જ હકીકત છે કે કોઈ બીજી વાત? આ જ વાત છે, બીજું શું હોય? ઓ પછી કવિતા, જો મારી વાત સમજ. ખરેખર એ જ વાત હોય ને તો તું તું ઉદાસ નહીં થા. મને ખબર છે કે એક છોકરી માટેના પરિવારનું શું મહત્વ હોય છે. અને તારી લાઈફમાં તારા મમ્મી પપ્પા નથી, પણ હું તો છું ને. હું તને ક્યારેય એકલી નહીં છોડું. અને સાંભળ, જીવનમાં ક્યારે પણ કોઈ પણ તકલીફમાં હોય ને ત્યારે સૌથી પહેલા મને કહેજે. હું હંમેશા તારો સાથ આપીશ. કોઈ ઊભે કે ના ઊભે, તારી ઢાલ બનીને હું ઊભો રહીશ. સમજી? ચાલ હવે બહુ ભૂખ લાગી છે યાર, કંઈક તો ખવડાવી દે. આજે તો છે ને લેટ થઈ ગયું. આકાશ તું ક્યાં જાય? ઓફિસે. ઓફિસે જાય છે? હે? ઠીક છે, કાંઈ વાંધો નહીં. તું તારું ઓફિસનું કામ પતાવજે. પણ હું તને શું કહું, બોલો ને. આ કવિતાઓ આમ ઉદાસ રહે છે તો એને તે તારી રીતે જાણવાની કોશિશ કરી કે એને શું કઈ તકલીફ તો કોઈ નથી ને? હા પપ્પા, મેં કવિતા સાથે વાત કરી અને મને ખબર પડી કે એને એના મમ્મી પપ્પાની બહુ યાદ આવે છે. એના કારણે જે બિચારી વધારે પડતી ઉદાસ રહે છે અને ઘણીવાર તો રડવા પણ લાગે છે. મેં એને સમજાવી અને આશ્વાસન પણ આપ્યું અને કીધું કે તારે ઉપાધિ કરવાની કે ટેન્શન કરવાની કોઈ જરૂર નથી. મારો આખો પરિવાર તારી સાથે જ છે. હા, આ તું જે કહે છે ને એ તારી મમ્મી અને મેં અમે બંને પણ એ જ સમજાવ્યું છે બેટા કે તારા મમ્મી પપ્પા અત્યારે હાજર નથી ને એટલે સ્વાભાવિક છે દીકરીને મા બાપ યાદ આવતા હોય. તો મેં એને હિંમત આપી કે બેટા આ ઘરમાં તું અમારી દીકરી છે, અમે તારા મા બાપ છીએ, કંઈ પણ તકલીફ હોય તો મને જણાવજે. પણ કોણ જાણે કેમ ઉદાસ રહે, પણ જે હોય તે. હવે હું શું કહું છું તને, એવું હોય ને તું 2-4 દિવસ ઓફિસમાં ભલે રજા પડી જાય, તમે બંને જણા છે ને કંઈ આઉટ સિટી ફરી આવો તો શું છે કે એનું પણ થોડુંક મન રાજી રહે અને કદાચ એની મમ્મી પપ્પાના કંઈ વિચારો આવતા હોય ને તો એમાંથી એ ટેસ્ટમાંથી બહાર આવી જાય. હા પપ્પા, તમારી આ વાત છે ને બહુ સાચી છે. જો એને આ વાતાવરણમાંથી બહાર કાઢીશ ને તો કદાચ એનું મન પણ હળવું થશે અને ખુશ પણ થશે. હા હા, કંઈ નહીં, જો એવું હોય ને તો હું 4-5 દિવસની ઓફિસમાં રજા મૂકી દઉં છું અને એને લઈને એને જ્યાં પણ કંઈ જવું હોય ને એ જગ્યા અમે લોકો ફરી આવીએ. હા તો છે ને તું એની સાથે રાત્રે વાત કરી લેજે અને ક્યાં જવું છે તો ટિકિટ બુક કરાવી દેજે અને પૈસા હું ટ્રાન્સફર કરી આપીશ તને. બરાબર? કાંઈ વાંધો નહીં. હા તો આજે સાંજે વાત કરી લેજે. સારું, ચાલો હું જાઉં છું. હા હા. સરલા ક્યાં છે તું? સરલા, રાડું પાડો છો? અરે પણ રાડુ પાડવાની ક્યાં વાત કરે છે? આ મારી તિજોરીમાંથી તે રૂપિયા લીધા છે કઈ? અરે ના, મારે શું કામ હોય તો તેર લઉં. 1 લાખ રૂપિયા તિજોરીમાં ઓછા છે. 1 લાખ? હા, મેં કોઈ દિવસ તિજોરીમાંથી તમને પૂછ્યા વગર કોઈ દી પૈસા લીધા છે અને હાથે અડાડ્યો છે તિજોરીને? તો સરલા હજુ તને શાંતિથી પૂછું છું કે જો તે લીધા હોય ને તો મને જણા દે. કારણ કે તારી છે ને મારા ખિસ્સામાંથી કટકી કરવાની ટેવ પડી ગઈ છે એટલે મને તારી પર શંકા જાય છે. એ બસ બસ હો. હા બૈરાવ છે ને તમારી કટકી કરતા હોય ને પુરુષોની તો એ ખાલી 100 રૂપિયા 200 રૂપિયા કે 500 રૂપિયાની લિમિટ હોય, કઈ લાખ રૂપિયા ન હોય. જરાક બોલતા પેલા વિચાર તો કરો. અરે પણ તું કટકી કરીને સાડીઓ લાવે છે એટલે હું એમ વિચારું છું કદાચ આજે તારે કઈ ઝુમણા બુમણા લેવાનું મન થયું હોય. વાહ,
એ લાખ રૂપિયાના તો નો જ આવે. કદાચ સોનાની ખરીદી કરવા જાવ ને તો મારે કદાચ પૈસા જોઈએ અને એ તમને સાથે લઈને જાઉં છું. પણ તો ઘરમાંથી પૈસા જાય ક્યાં? આ ઘરમાં હું જ રહું છું. એક આકાશ છે ને, તો એને પૂછો. એને કંઈક કામના જરૂરી લીધા હશે, એને કંઈક કામ હશે તો એને કદાચ કાઢ્યા હોય પૈસા અને તમને પછી કેવાનું રહી ગયું હોય. એને પેલા પૂછો. તું મને મૂર્ખ ગણે છે. તારી કરતા પહેલા મેં છે ને કબાટમાં પૈસા ઓછા જોયા ને તિજોરીમાં, એટલે તરત મેં આકાશને ફોન લગાડ્યો કે બેટા તે કંઈ તારા ઓફિસના કામ માટે વર્ક માટે લાખ રૂપિયા લીધા છે? તો એને મને ફોનમાં ચોખ્ખી ના પડી, ના પપ્પા મેં લાખ રૂપિયા તો શું અંદરથી 10,000 નથી લીધા. એટલે એની સાથે બધી વાત થઈ ગઈ છે, એને રૂપિયા નથી લીધા. એટલે જ હું તને ફરી વાર પૂછું છું કે તે લીધા છે તો તું તો ક્યાં ની ક્યાં પહોંચી ગઈ. હા, પણ મેં નથી લીધા તો હું શું કામ હા પાડું? અને મારે લાખ રૂપિયા શું કરવાના હોય? નથી તમને ખબર, નથી આકાશને ખબર, નથી મને ખબર, તો પૈસા જાય ક્યાં? આનો જ વિચાર કરું છું. પણ ઠીક છે, હવે અત્યારે છે ને સાંજે આકાશને આવવા દે, પછી કંઈ ચોખવટથી બેસીને વાત કરીશું. અત્યારે મારે પણ થોડું કામ છે એટલે હું જાઉં છું. આ બધું થયું એટલે મારે તને પૂછવાની ફરજ હતી. સાંજે આકાશ આવે ને પછી વાત બધી. હા, સારું. અરે વાહ વાહ વાહ, આવી ગયું મારું ATM. કવિતા ધ ATM. પૈસા લાવ્યા? આલે તારા પૈસા. એ પ્લીઝ હવે મારી જિંદગીમાંથી જતો રે તું. આ શહેર છોડીને જતો રે. કવિતા તું તારી કિંમત આટલી ઓછી કેમ આંકે છે? તારી જિંદગીમાંથી જવા માટે આટલી નાની રકમ ન હોય. બેબી, યુ આર સો એક્સપેન્સિવ. તું કેટલી કિંમતી છે મને પૂછ. તું તો મારા માટે સોનાના ઈંડા આપતી મરઘી છે. હું તારી પાસેથી છે ને ધીરે ધીરે સોનું લીધા કરીશ. શોભરાજ, હું તને જેટલા પૈસા આપી શકતી હતી ને એટલા પૈસા મેં આપી દીધા છે. હવે હું તને પૈસા નહીં આપી શકું. ઓહો, તારી પાસે પૈસા નથી, આ તો બહુ મોટી તકલીફ થઈ ગઈ. આટલા મોટા ઘરની વહુ પાસે પૈસા નથી. કઈ વાંધો નહીં, આપણે એક કામ કરીએ. હું તારે પાસેથી હવે પૈસા નહીં માંગુ. બસ ફક્ત તું છે ને પહેલાની જેમ મને એકાંતમાં મળવા આવશે બેબી. લાખ રૂપિયા? એટલે કવિતાએ ઘરમાંથી લાખ રૂપિયાની ચોરી કરી એ આ છોકરાને દેવા? કોણ છે આ છોકરો? મારે જાણવું પડશે. પણ હવે જઈને એને રંગે હાથો પકડું. નીચ, તું કોણ છે? અને આ રૂપિયા મારી બહુ પાસેથી તે રૂપિયા કેમ લીધા? કોણ છે તું, નાલાયક? એ આ કોણ છે? કોણ છે? આ કોણ છે ને? મમ્મીજી, કોણ છે આ? હું કહું છું મમ્મીજી. મમ્મીજી, જય શ્રી કૃષ્ણ. મમ્મીજી, હું રાજ, આ તમારી વહુનો જૂનો ખાસ પ્રેમી. અમે બંને બહુ જ કવિતા, કે ને તું મને કેટલો પ્રેમ કરતી હતી બેબી, કહી દે. કવિતા, શું છે આ? તું ઓળખે છે આ માણસને? મમ્મીજી, હું એને ઓળખું છું પણ એ જેવું કહે છે ને એવું નથી.
તો આ પૈસા ઘરમાંથી તું જ લઈ ગઈ હતી ને, અને અહીંયા દેવા પર તું જ આવી છો, તો એવું શું નથી? એકચ્યુઅલી એ છેલ્લા કેટલાય સમયથી મને બ્લેકમેલ કરે છે. મારા અમુક ફોટોઝ એની પાસે છે અને ફોટોઝને લઈને મને ધમકીઓ મારે છે. અને આની પહેલા પણ જેટલી વાર પૈસા ઘરમાંથી ગાયબ થયા હતા ને, મેં જ લીધા હતા આને આપવા માટે. મમ્મીજી પણ મારા એની સાથે કોઈ સંબંધ નથી. પહેલા પણ એ જ મને પ્રેમ કરતો હતો અને મને આવી રીતે હેરાન કરતો હતો. એ એક તરફી મને પ્રેમ કરતો હતો. અને પહેલા પણ ખબર નહીં કેટલી વાર મને હેરાન કરી, અને જેવી એને ખબર પડી ને કે મારા લગ્ન થઈ ગયા છે તો મને પાછી હેરાન કરવાનું ચાલુ કર્યું. અરે બસ આ ખોટું બોલે છે, એ મને પ્રેમ કરે છે. હે છોકરા, તે અત્યાર સુધી આ છોકરીને એકલી ગણી અને હેરાન કરી લીધું, બહુ થઈ ગયું. પણ હવે હવે હજી તારે એને હેરાન કરવી છે? અરે, યાદ રાખજે, હવે છે ને હું વચમાં આવી છું અને હું એની માં છું. શું કરી લેશો? શું કરી લઈશ? હા. શું કરી લેશો? શું કરી લઈશ? હમ. જોવું છે? હા. કાંઈ વાંધો નહીં, હમણાં જઈ અને સીધી પોલીસ સ્ટેશન જ જઈશ, ઘરે નહીં જાઉં. પછી તારા જેવા ગુંડા મવાલીને પોલીસને પકડતા વાર નહીં લાગે. તો તમારી પણ આબરૂ જશે. પોલીસ સ્ટેશન જશો તો તમારા પરિવારની આબરૂ જશે. નહીં 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 નહીં, આબરૂ નહીં જાય. તારા જેવા લુખ્ખા છે ને, આવી ભોળી છોકરીઓને હાલતા ફસાવતા મેં જોયા છે. પણ હવે નહીં. હવે છે ને આવા લોકોની જગ્યા આ શેરી ગલીમાં કે રોડમાં નહીં, પણ જેલમાં છે. ચાલ, અત્યારે જ આપણે કોઈ પણ બીક રાખ્યા વગર પોલીસ સ્ટેશન જાશું. અને જુઓ પોલીસ સ્ટેશન જવાની કઈ જરૂર નથી. આપણે અહીંયા વાત કરીને, મારે કોઈ વાત નથી કરવી તારી સાથે. પણ આપણે વાત કરીને મેટર સુલટાવી લઈએ ને. પોલીસ સ્ટેશન જવાની કોઈ જરૂર નથી. હવે હું એને ફોન નહીં કરું. અચ્છા, તો એના ફોટાસ ને બધું કયા ફોટો? ઈ કેસ ને તું ધમકી આપસ ને ફોટો બતાવીને. એ હું જૂઠું બોલતો હતો. મારી શું? હા, મારી પાસે તારા કોઈ ફોટો નથી. જોયું ને, આવી ગયો ને લાઈન ઉપર. અત્યાર સુધી તું ખોટો એને જો સાંભળ, હવે તું જરાય બીતી નહીં. અને આને તો છે ને આપણે જોઈ લેશું. એક મિનિટ મમ્મીજી, મારા કોઈ ફોટોસ તારી આગળ શું કવિતા, મારી વાત સાંભળ. હું તને પ્રેમ કરતો તો તું મારી ન થઈ ને, અને મને ખબર પડી કે તારા લગ્ન થઈ ગયા છે તો બદલો લે. અત્યાર સુધી તે મને મેન્ટલી ફિઝિકલી કેટલી હેરાન કરી, અને હું તારી વાતોમાં આવી ગઈ કે મને બદનામ કરી નાખશે, મારું ઘર ભાંગી જશે. સારું થયું મમ્મીજી તમે અહીંયા આવી ગયા. અહીં તો આવી જ રીતે આ મને હેરાન કરતો રહે. પોલીસ સ્ટેશન ન જવું હોય ને તો જતો રહે અહીંયાથી. અને હા, બીજી વખત અહીંયા નહીં પણ આ શહેરમાં પણ તારું મોઢું ન દેખાવું જોઈએ. છો બેટા, બસ એ તને કઈ તકલીફ હોય ને તો મને એક માં સમજીને બધી વાત કર. જો તે પહેલા આ વાત કરી હોત ને તો આજે તારી આંખમાં આંસુ ન આવ્યા હોત. હવેથી હંમેશા યાદ રાખજે, તારા મમ્મી પપ્પા ભલે કદાચ આ દુનિયામાં નથી, પણ તારા સાચા મમ્મી પપ્પા હવે હું જ છું.